અને સફેદ શુદ્ર ને કાળા શિવલિંગની પૂજા કરવી જોઈએ। તો તે કાળી માટી, પીળી માટી, લાલ માટી અને સફેદ માટી ના શિવલિંગ બનાવી અને પાર્થિવ શિવલિંગની પૂજા કરવામાં આવે। તેવી જ રીતે જ્યારે આપણે અલગ અલગ વર્ણ પ્રમાણે શિવલિંગની પૂજા કરી તો તે પ્રમાણે આપણે ત્રીજા દિવસે જ્યારે કથામાં આવશું તો તે પ્રમાણે જ્યારે ત્રીજા દિવસને કથામાં આવશું તો નારદજીને જે મોહ થઈ ગયો પરણવાનો, હવે નારદજી હતા બ્રહ્મચારી, હવે તેમને મોહ થઈ ગયો લગ્નનો મોહ થયો તો તેની અંદર ખાસ કરીને તો તેમને જે વરદાન હતું તે પ્રમાણે એમનું જે મુખ હતું તે